જોઈએ સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીના પ્રવાસે હતા। તેઓ સંબોધન કરતા કહ્યું છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા મારી કસોટી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ વારાણસીના પ્રવાસે છે। આ દરમિયાન તેઓ કટિંગ મેમોરિયલ કોલેજ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રદર્શન નિહાળ્યું। ત્યારબાદ સૌ સાથે વિકસિત ભારતના શપથ લીધા। જે બાદ પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે સરકાર રાજનીતિ અને સામાજિક કાર્ય સાથે જોડાયેલા દેશના તમામ લોકો આ વિકાસ ભારત સંકલ્પ યાત્રાને સફળ બનાવવા માટે પોતાનો સમય આપી રહ્યા છે। તેથી સાંસદ તરીકે વારાણસી મારી પણ જવાબદારી હતી કે મારે પણ આ કાર્યક્રમમાં સમય આપવો જોઈએ। પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે આપણા દેશમાં ઘણી બધી સરકારો બની, ઘણી યોજનાઓ બની છે। તે બધાનો સાર મારા માટે એ છે કે યોજના જેના માટે બનાવે છે તે યોજના તેના સુધી સમયસર પહોંચે। આજે પણ સૌ વિચારીએ કે આપણા દેશને આગળ લઈ જવાનું છે। જો તમે આજે આ બીજ વાવો છો તો આ વટવૃક્ષ તમારા બાળકોને 2047માં જ ફળ આપશે। જો તમે મન બનાવી લો તો મંઝિલ દૂર નથી। તમે મને દેશનું કામ સોંપ્યું છે, મહાદેવની કૃપાથી હું ચોક્કસ પૂર્ણ કરીશ। તો સુરત ખાતે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતીઓના વખાણ કર્યા હતા અને પીએમએ કહ્યું હતું કે સુરત પાસે ઇતિહાસનો અનુભવ અને વર્તમાનની રફતાર અને ભવિષ્યની દૂરંદેશી છે। પીએમએ કહ્યું કે સુરતવાસીઓ ભલે મોડું થતું હોય તો પણ ખાણીપીણીના મામલામાં કોઈ બાંધછોડ કરે નહીં। સુરતીઓમાં ધીરજ ઘણી જ છે તેવું પ્રધાનમંત્રીએ જણાવ્યું। સુરત પાસે ઇતિહાસનો અનુભવ, વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દૂરંદેશી, એનું નામ સુરત। અને અમારું સુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં। આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય પણ ખાણીપીણીની દુકાને અડધો કલાક લાઈનમાં ઉભા રહેવાની ધીરજ એનામાં હોય। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું અને એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધી રોડ શોનું આયોજન કર્યું। સુરતવાસીઓના પીએમએ અભિવાદન ઝીલ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 3400 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું। 35 એકરથી વધારે જગ્યામાં નિર્માણ પામેલ આ ડાયમંડ બુર્સ થકી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 1.5 લાખ લોકોને રોજગારી પ્રાપ્ત થશે। अब दुनिया में कोई भी कहेगा डायमंड बुर्स तो सूरत का नाम साथ आएगा, भारत का नाम भी आएगा। सूरत डायमंड बुर्स भारतीय डिजाइन, भारतीय डिजाइनर्स, भारतीय मटेरियल और भारतीय कंसेप्ट के सामर्थ्य को दिखाता है। ये बिल्डिंग नए भारत के नए सामर्थ्य और नए संकल्प का प्रतीक है। તો પીએમ મોદીએ આજે પીએમ મોદીની ગેરંટીની વાત કરી હતી અને પ્રતિક્રિયા આપી હતી। પીએમએ કહ્યું છે કે સુરતીવાસીઓ તો પહેલાથી જ પીએમ મોદીની ગેરંટી જાણે છે। પીએમ મોદીએ આજે ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પછી સંબોધન કર્યું હતું, જેમાં પીએમએ ડાયમંડ બુર્સના સુરતના અને સુરતવાસીઓના વખાણ કર્યા હતા અને મોદી કી ગેરંટી વાળી વાત પર પણ પીએમએ સુરતવાસીઓના વખાણ કર્યા। आजकल आप सभी मोदी की गारंटी की चर्चा खूब सुनते होंगे। हाल के दिनों में जो चुनाव नतीजे आए उसके बाद ये चर्चा और बढ़ गई है, लेकिन सूरत के लोग तो मोदी की गारंटी को बहुत पहले से जानते हैं। यहां के परिश्रमी लोगों ने मोदी की गारंटी को सच्चाई में बदलते देखा है और इसी गारंटी का उदाहरण ये सूरत डायमंड बुर्स भी है।
આગળ વાત કરીએ મહારાષ્ટ્રના નાગપુરમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં એક સોલાર કંપનીમાં બ્લાસ્ટ થતા 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રના નાગપુરમાં બજારગાંવમાં આજે એક્સપ્લોઝિવ કંપની સોલાર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ આગમાં 12 લોકો પ્રભાવિત થયા છે. મળતી વિગતો પ્રમાણે આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 6 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. નાગપુર ગ્રામીણ એસપી હર્ષ પોદારે જણાવ્યું હતું કે આ બ્લાસ્ટ કાસ્ટ બૂસ્ટર પ્લાન્ટમાં પેકિંગ સમયે થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે CBH2 પ્લાન્ટની બિલ્ડિંગ પણ ધરાશાયી થઈ ગઈ હતી. આ ફેક્ટરીમાં સેના માટે હથિયારો બનાવવામાં આવે છે, જેના કારણે મોટી માત્રામાં દારૂ ગોળો પણ અહીંથી મળી આવ્યો હતો. બ્લાસ્ટ બાદ ઝેરી કેમિકલ આખા પ્લાન્ટમાં ફેલાઈ ગયું હતું, જેનાથી મૃત્યુઆંક વધી શકે તેવી પણ શક્યતા સેવવામાં આવી રહી છે. આ કંપની નાગપુર અમરાવતી રોડ પર બજારગામમાં આવેલી છે અને પ્રાથમિક માહિતી અનુસાર સવારે લગભગ 9 વાગે આ બ્લાસ્ટ થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટકો જ્યારે પેક કરવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ ગંભીર વિસ્ફોટ થયો હતો અને 8 કર્મચારીઓના મોત નિપજ્યા હતા. તો JSW ગ્રુપના ચેરમેન સજ્જન જિંદાલ ઉપર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. એક મહિલા ડોક્ટરે મુંબઈમાં સજ્જન જિંદાલ વિરુદ્ધ FIR નોંધાવી છે. મુંબઈમાં JSW ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર સંજય જિંદાલ વિરુદ્ધ એક મહિલાએ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. મહિલા વ્યવસાય ડોક્ટર છે. મુંબઈ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 376, 354 અને 503 હેઠળ જિંદાલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ મામલો 24 જાન્યુઆરી 2022નો છે, જેના સંબંધમાં મહિલાએ ફેબ્રુઆરી 2022માં પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે ત્યારે કેસ નોંધ્યો ન હતો. 5 ડિસેમ્બર 2023ના રોજ મહિલાએ કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી હતી. ત્યારબાદ કોર્ટના આદેશ પર પોલીસે 4 દિવસ અગાઉ એટલે કે 13 ડિસેમ્બરના રોજ FIR નોંધી હતી. ફરિયાદ કરનાર મહિલાએ જણાવ્યું હતું કે 8 ઓક્ટોબર 2021ના રોજ દુબઈમાં પહેલીવાર સજ્જન જિંદાલને મળી હતી. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે 24 જાન્યુઆરીએ તે પેન્ટ હાઉસમાં સ્થિત જિંદાલની ઓફિસ પહોંચી, જ્યાં તેણે તેની સાથે બળાત્કાર કર્યો હતો. સજ્જન જિંદાલે 1982માં સ્ટીલ પ્લાન્ટથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. હાલમાં આ કંપની ભારતની સૌથી મોટી સ્ટીલ કંપની છે. તો ખેડા સિરપકાંડ મામલામાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સિરપમાં ઇથેનોલ કેમિકલ મિશ્રિત કરી અને તેને વેચાણ માટે તૈયાર કરતા હોવાનો આ તપાસમાં ખુલાસો થયો છે. રાજ્યમાં હાલમાં ચર્ચામાં આવેલા બહુચર્ચિત સિરપકાંડમાં કેવી રીતે સિરપ બનાવવામાં આવી તે અંગે મોટો ઘટસ્ફોટ થયો છે. નડિયાદના બિલોદરામાં કથિત લઠ્ઠાકાંડમાં 7 વ્યક્તિઓથી વધુના મૃત્યુ પામ્યા. ત્યારબાદ રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરાઈ હતી. આ મામલે હાલ નશીલી સિરપ બનાવનાર રાજદીપસિંહ વાળાના 18 તારીખ સુધી રિમાન્ડ મંજૂર કરાયા છે. આ રિમાન્ડ દરમિયાન રાજદીપે યોગેશની ફેક્ટરીમાં નશીલી સિરપ બનાવવાથી માંડીને વેચવા સુધીની પોલીસ સમક્ષ કેફિયત કરી હતી. તે 500 લીટર નશીલી સિરપ બનાવવા માટે 50 લીટર કેમિકલ સહિત અન્ય પ્રવાહી મિશ્રિત કરીને નશીલી સિરપ તૈયાર કરતો હોવાનું તેણે જણાવ્યું હતું, જેમાંથી 1200 થી 1300 બોટલ નશીલી સિરપ ભરાતી હતી. નડિયાદના ST નગર નજીક રહેતો યોગેશ સિંધી મહેમદાવાદ પર આવેલ મોકમપુરા પાસે ફેક્ટરીમાં નશીલી સિરપ બનાવતો હતો. આ સિરપ લાયસન્સ વિના તે બનાવતો હતો. યોગેશે આ ફેક્ટરીમાં છેલ્લા 1.5 વર્ષથી નશાયુક્ત સિરપ બનાવવા માટે રાજકોટના રાજદીપસિંહ વાળાને તગડો પગાર આપીને નોકરીએ રાખ્યો હતો. ખેડા, આણંદ, વડોદરામાં ગ્રામ્ય વિસ્તારોમાં સિરપનું વેચાણ કરવામાં આવતું હતું. તો બનાસકાંઠાના ધાનેરાની પ્રાથમિક શાળામાં બાળકોના ભોજનમાંથી માટી મળી આવી. કાકરીઓ મળી આવતા વાલીઓ રોષે ભરાયા. વાલીઓએ પોતે શાળામાં રાખેલ ઘઉં અને જથ્થાની ચકાસણી માટે પહોંચ્યા હતા. બનાસકાંઠાના ધાનેરાની પ્રાથમિક શાળામાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું છે. મામાજી ગોળિયા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં કાળી માટીની કાંકરીઓ નીકળતા વિદ્યાર્થીઓના વાલીઓ રોષે ભરાયા હતા. આ મામલો સામે આવતા ભોજનમાં માટી અને કાંકરા કેવી રીતે આવ્યા અને ભોજન બનાવતી વખતે પણ કોઈએ ધ્યાન કેમ ન રાખ્યું તે અંગે રોષ રાખી તેઓ શાળાએ પહોંચ્યા હતા. વાલીઓએ શાળામાં જઈ ભોજન કેન્દ્રમાં પડેલા ઘઉંના જથ્થાની તપાસ કરી હતી. આ ઉપરાંત ઘઉં અને ચોખાનો જથ્થો ભેળસેળવાળો મળી આવતા આરોગ્ય સાથે ચેડા કરાતા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. ભોજનમાં મિલાવટના પગલે મામલતદારને લેખિતમાં જાણ કરી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી રજૂઆત પણ વાલીઓએ કરી હતી અને શિક્ષાત્મક પગલાંની પણ તેમણે વાત કરી. કાલ અમારા બાળકે કીધું કે ખાવામાં જીવડા આવે છે, ત્યારે અમે દેખવા આવ્યા અહીંયા. તો જીવડા તો અંદર જે ચોખા આવે ને ખરાબ આવે છે ને, જે ઘઉં તો જોવા મળે એવા અંદર મોટા મોટા પથરા જોવા મળે, ખાવા જેવું તો છે જ નહીં કશું એમાં અંદર. અને બાળકો એવું ખાય છે
તો એમના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે. તો વડોદરા મનપાની MPHWની પરીક્ષામાં OMR શીટની અદલાબદલી થતાં ઉમેદવારોએ વિરોધ કર્યો હતો. પરીક્ષાર્થીઓએ કહ્યું છે કે અમારી સાથે આ અન્યાય થયો છે. વડોદરા શહેરમાં આજે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે પરીક્ષા લેવાઈ હતી. આ દરમિયાન વડોદરાના છેવાડે આવેલી નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં MPHWની પરીક્ષા લેવાઈ હતી. જોકે યુનિટ 2માં OMR શીટની અદલાબદલી થઈ જતા 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા હતા. OMR શીટની અદલાબદલી થઈ ગયા બાદ મોડે ખબર પડતા ઉમેદવારો પાસેથી OMR શીટ પાછી લેવાઈ હતી અને બીજા વિદ્યાર્થીઓને તે OMR શીટ આપવામાં આવી હતી. જોકે OMR શીટમાં 15થી 20 જેટલા પ્રશ્નોના જવાબ લખી દેવાયા હતા, જેથી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો. તો આગામી સમયની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે અમારે આંદોલન કરવું પડે તો કોઈ વાંધો નહીં, કારણ કે હવે એમને અમને કોઈ ખબર જ છે કે આ લોકો રજૂઆત તો કરવા દેતા નથી. બરાબર, પોતાની ભૂલ હોવા છતાં રજૂઆત કરવા દેતા નથી. તો કોર્ટના માર્ગ પણ અમારા માટે ખુલ્લા છે. એમાં પ્રિન્સિપાલ દ્વારા કંઈક સમસ્યા ઉપસ્થિત થયેલી હતી એવું જાણવા મળેલ છે. એ અમારા ઉપલા અધિકારી અત્યારે ત્યાં પહોંચ્યા છે ને પ્રશ્નોનું નિરાકરણ કરવાની કોશિશ થઈ રહેલી. તો આગળ વાત કરી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અલ નીનો, હિમવર્ષા અને નવી સિસ્ટમ બનવાની આગાહી કરી છે. તેમણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા હવામાન વિશે આગાહી કરવામાં આવી કે રાજ્યમાં ઠંડીના ચમકારામાં વધારો થશે. વધુમાં કહ્યું કે આગામી 3 દિવસ ઠંડીનો ચમકારો રહેશે. આ સાથે જ 22-23 ડિસેમ્બરે વાતાવરણમાં પલટો આવશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને દરિયાકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. આગાહી મુજબ 25 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે અને 27થી 31 ડિસેમ્બર વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે જ ચક્રવાતોના અવશેષો જોવા મળતા સમુદ્રમાં પણ હલચલ થશે અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. 2024થી શરૂઆતથી જ વાતાવરણ વાદળછાયું રહેશે અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વળી આ વર્ષે શિયાળાની અસર અને ઠંડી લાંબો સમય રહે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને ડિસેમ્બરના અંત સાથે જાન્યુઆરીની શરૂઆતમાં પણ કાતિલ ઠંડીની સંભાવના વ્યક્ત કરાઈ છે. અંબાલાલ પટેલે કહ્યું કે 22, 23 અને 24 ડિસેમ્બર દરમિયાન અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજ તથા કેટલાક સર્ક્યુલેશનના કારણે માવઠું થવાની શક્યતાઓ પણ છે. આગળ વાત કરીએ, જ્યારથી મોહમ્મદ મુઇઝુ માલદીવના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી ભારત અને માલદીવના સંબંધો ખૂબ તંગ બની ગયા છે. માલદીવ જે એક સમયે ભારતનો મિત્ર હતો, હવે તે ભારતની વિરુદ્ધ છે. જ્યારથી મોહમ્મદ મુઇઝુએ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું છે ત્યારથી તે સતત ભારત વિરુદ્ધ નિર્ણય લઈ રહ્યો છે અને તેણે પહેલાં પણ માલદીવમાં તૈનાત ભારતીય સૈનિકોને ત્યાંથી હાંકી કાઢવાની પોતાની મનસા દર્શાવી હતી અને માલદીવને મોટા કરારમાંથી પણ બાકાત રખાયું છે. આ કરારને હાઇડ્રોગ્રાફિક સર્વે એગ્રીમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને માલદીવ સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો છે. પ્રમુખ મુઇઝુએ આગળ વાત કરીએ, PM મોદી અને ઓમાનના સુલતાનની વચ્ચે ગાઝા અંગે ચર્ચા થઈ છે અને આ ચર્ચામાં હકારાત્મક નિર્ણય આવે તેવી શક્યતા છે. હમાસ અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક વચ્ચે એક મહત્વપૂર્ણ ચર્ચા થઈ, જેમાં બંને દેશો વચ્ચેના સંબંધો તેમજ ગાઝાની બગડતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. વાટાઘાટો દરમિયાન લગભગ 10 મુખ્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને આવશ્યકપણે વિસ્તૃત કરવા માટે એક વિઝન દસ્તાવેજ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક વચ્ચે શનિવારે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. અયોધ્યામાં રામલલ્લાના આગમન ઉપર અમેરિકામાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જુઓ અમેરિકામાં કેવી થઈ રહી છે રામલલ્લાના આગમનની ઉજવણી. ભગવાન શ્રી રામચંદ્રની મૂર્તિનું અયોધ્યામાં ખૂબ ધામધૂમપૂર્વક અભિષેક અને ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે. જ્યાં એક તરફ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, તો બીજી તરફ અમેરિકાના વોશિંગ્ટનમાં પણ રામલલ્લાની અયોધ્યા પરત ફરવાની ઉજવણી કરવામાં આવી રહી છે. હિન્દુ અમેરિકન સમુદાયના લોકોએ શનિવારે વોશિંગ્ટનના ઉપનગરમાં અયોધ્યામાં રામ મંદિરમાં આવતા વર્ષના અભિષેક સમારોહની ઉજવણી માટે કાર રેલીનું આયોજન કર્યું. જાન્યુઆરી મહિનો અયોધ્યા અને દેશ માટે ખૂબ ખાસ રહેવાનો છે.